દક્ષિણ ગુજરાતના બારડોલીમાં તેન ગામમાં નવનિર્મિત ગ્રામ પંચાયત ભવનનું આજે લોકાર્પણ કરવામાં આવ્યું। ગામમાં વર્ષો જૂની પંચાયતનું ₹18 લાખના ખર્ચે નિર્માણ કરવામાં આવ્યું હતું। તો કેન્દ્રીય મંત્રી ઈશ્વરભાઈ પરમારના હસ્તે આ નવનિર્મિત ભવનનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું। આ પ્રસંગે મોટી સંખ્યામાં સ્થાનિક આગેવાનો અને ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા, તેમજ 100 જેટલા વૃક્ષો વાવીને તેનું જતન કરવાનો સંકલ્પ પણ લેવામાં આવ્યો છે। બનેલું આ ગ્રામ પંચાયત ભવન 10 ને આજે ગ્રામ પંચાયતે પ્રજાની સેવામાં અર્પણ કર્યું છે, ખુલ્લું મૂક્યું છે અને આજનો આ કાર્યક્રમ સંપૂર્ણ રીતે સોશિયલ ડિસ્ટન્સ જાળવીને અને આજના કોવિડ-19ના તમામ નીતિ નિયમોનું પાલન કરીને આ કાર્યક્રમ સંપન્ન કરવામાં આવ્યો છે। અને કાર્યક્રમ સંપન્ન થયા બાદ વૃક્ષારોપણનું પણ આજે કાર્યક્રમ રાખવામાં આવ્યો છે। અને સાથે સાથે આ ગામના મહિલા સરપંચ તરીકે રીનાબેન ચૌધરીએ પણ એક ઉમદા કામગીરી કરી છે, ત્યારે એમને પણ હું આજના પ્રસંગે ખૂબ ખૂબ શુભકામનાઓ પાઠવું છું। તેન ગ્રામ પંચાયત 4 વર્ષ પહેલાં અમે જ્યારે બોડીમાં બેઠા ત્યારે પંચાયત ભવન ખૂબ જ નાનું હતું। ગ્રામજનોની માંગણી કરવામાં આવી હતી, ત્યારે અમે ધારાસભ્ય બારડોલી ઈશ્વરભાઈ પરમાર સાહેબને રજૂઆત કરી હતી, તો તેમના હસ્તે ₹18 લાખ મંજૂર કરાવી આપી। એમણે અમને ખૂબ મોટો સહકાર આપ્યો છે અને આજે પંચાયત ભવનનું લોકાર્પણ